વડોદરાના લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કારેલીબાગ ખાતે લોકાર્પણ કાર્યક્રમ સાંસદ, ધારાસભ્ય, નગરસેવકો સહિત સંગઠનના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા। લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 1 ફેબ્રુઆરીએ લોકસભામાં યુનિયન બજેટ રજૂ કરવામાં આવશે અને બજેટ સત્ર પૂર્ણ થાય ત્યાં તો ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે। તો ફેબ્રુઆરી મધ્યમાં તબક્કાવાર લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતાઓ વચ્ચે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે વડોદરા લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, લોકસભા સીટના પ્રભારી ભરતસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા। કારેલીબાગ જલારામ મંદિર રોડ પર જૂના ગુજરાત સમાચાર પ્રેસ સામે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યો, વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, નગરસેવકો, જિલ્લા સંગઠન સહિત શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા, જ્યાં ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજાએ તમામ કાર્યકરોને ચૂંટણી માટે કમર કસી લેવા આહવાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના હાથે વોલ પેઇન્ટિંગ કરે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથના ગત વખતમાં મળેલા મતોમાં અપગ્રેડેશન કરી અને આ દેશના યુવાનો માટે, આ દેશની મહિલાઓ, અનેક એસએચજી ગ્રુપ, અનેક લાભાર્થીઓને મળેલા લાભો, આ બધું અહીંયા બેઠેલા ભાજપના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈ અને યાદ કરાવવાનું। આજનો આ ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી આજે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે અને અહીંયા આદરણીય પ્રદીપસિંહ જાડેજાજી, સાથે સાથે ભરતસિંહજી પરમાર અને કૌશલ્યા કુંવરબા આજનું વડોદરા લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ઉપસ્થિત થયા છે। સૌ કાર્યકર્તા, વડોદરા શહેર જિલ્લા એટલે કે લોકસભાના કાર્યકર્તાઓ સૌ આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા છે।